जोरदार नाद की चालू करशु। बोल खोड़ियार मात की जय जय सरदार भोजलराम बापानी। मजा आई गई, मजा आई गई। 21મી સદી 21મી તારીખ 21,000 દંપતીઓ અને 21 લાખથી પણ વધારે આજે મેદની ઊભી થઈ છે। આવા સરસ રૂડા કાર્યક્રમમાં પધારેલ પૂજનીય સંતો મહંતો, આદરણીય કેશુ બાપા, રાજકીય તથા સામાજિક આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ અને આ મારા થનગનતા યુવાન મિત્રો, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આજે લેવા પટેલ નું કોઈ ઘર એવું નથી કે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ન જાણતું હોય, અને એનું કારણ આપ જાણો છો? એ આપ સૌ યુવાન મિત્રોના હિસાબે આ ખોડલધામને બધા ઓળખે છે। અઢી વર્ષ પહેલા એક આટલી બધી નાની વયનું ખોડલધામ આજે વિશ્વની અંદર ડંકા વગાડે છે, અને હું જો વિશ્વની અંદર ડંકા વગાડવાની વાત કરતો તો બિલકુલ ખોટો નથી, કારણ કે આ 2 વર્ષની અંદર જેટલા પ્રવાસો મારે કરવાના થયા એમાં જે ખોડલધામ પ્રત્યેની લાગણી, ખોડલધામ પ્રત્યેનું હેત, સૌરાષ્ટ્રમાં તો આ તો ધરતી મહેમાનોની છે, આપણે જોતા જ હોય, પણ એક બે ઉદાહરણ મારે આપને આપવા જરૂરી છે, કારણ કે આજે બહુ લાંબેથી 11 રાજ્યોમાંથી લેવા પટેલો આવેલા છે, 11 રાજ્યોમાંથી, અને 7 દેશ વિદેશમાંથી 7 દેશમાંથી અહીંયા લોકો બેઠા બિરાજેલા છે। ત્યારે 2.5 વર્ષ પહેલા હજી આપણને એટલી ખબર નહોતી
કે આ લેવા પટેલ સમાજ જે કહેવાય છે કે ગુજરાતની અંદર 1.5 કરોડથી વધારે પણ વસ્તી ધરાવતો સમાજ છે. આપણને એટલી ખબર નહોતી કે આ કચ્છ જિલ્લાની અંદર આપણો સમાજ કેવો છે. મારે શરૂઆત કચ્છથી એટલે કરવી છે કે મિત્રો, રાપર જેવા નાના તાલુકાની અંદર 10,000 ભાઈઓ અને બહેનો એકત્રિત થયા હતા. પણ મારે તમને કહેવાનું એટલું છે કે આ 10,000 ની અંદર 7,000 મહિલાઓ હતી અને આ 10,000 ને રોટલા ખવડાવવામાં ખુદ મહિલાઓએ રોટલા બનાવ્યા હતા. આ હેત અને લાગણી આ ખોડલધામને મળેલ છે. એવું જ કંઈક અમદાવાદમાં બન્યું. આ મિત્રો બેઠા છે. 10 દિવસની મહેનતની અંદર બેટી બચાવ ગ્રાઉન્ડમાં 1 લાખથી પણ વધારે મેદની 10 દિવસની મહેનતમાં મિત્રો, અને ત્યારબાદ સુરતમાં પણ 15 કે 20 દિવસની મહેનતની અંદર 3 લાખથી પણ વધુ લેવા પટેલ ભાઈઓ અને બહેનો એકત્રિત થયા હતા. આ શું સૂચવે છે? આ એમ સૂચવે છે કે સંગઠનની ભૂખ એક લેવા પટેલના હૃદયમાં હતી મિત્રો. પણ આપણે ખબર નહીં, આજ સુધી એક મધ્યસ્થ છત્રી મળી જ નહીં. ત્યારે આ માં ખોડલ અને આપણી અન્ય 13 દેવીઓ ને જ્યારે આપણે બિરાજવા જવાના છે ત્યારે કોકે બહુ સારી વાત કરી હતી. એમ કીધું હતું કે મંદિરનું નિર્માણ કરવા જતા હોય ત્યારે પહેલા તમારે એક દેવી હોવી જોઈએ, કારણ કે નામ તો નક્કી કરવાનું ને. મુશ્કેલીમાં સમાજ આવી ગયો. જેને વાત કરતો હતો કે માં ખોડિયાર, માં અન્નપૂર્ણા, માં ચામુંડા, માં અંબા, કોનું નામ રાખવું? અને ત્યારે એક સર્વે સૌરાષ્ટ્રની અંદર કર્યું ને સૌરાષ્ટ્રમાં 80% થી વધુ લોકો માં ખોડિયારને કુળદેવી તરીકે માને છે. એટલે આપણે ખોડલધામ નામ રાખ્યું. પણ આનાથી જો વિશેષ વાત કરું તો એક મિત્રએ આને બહુ હકારાત્મક રૂપ આપ્યું કે લેવા પટેલ સમાજ બધી રીતે સાવકાર છે. ખેતી, શિક્ષણ, વ્યવસાય, પણ માતાજીમાં પણ સાવકાર છે. એક નહીં 14 માતાજીઓ આ કુળને છે. ખૂબ આશાવાદી વ્યક્તિ છે, હું એને વધાવું છું અહીંથી. પણ આજે મારું હૃદય એટલું બધું ગદગદ ખુલે છે કે 21,000 દંપતીઓ ની વાત હતી. 21,000 ગિનીસ બુકનો વર્લ્ડ રેકોર્ડ કરવાની વાત હતી. હમણાં જ થોડી વાર પછી ગિનીસ બુકના અધિકારીઓ આપની સામે આપણને સર્ટિફિકેટ આપવાના છે. કેટલો આંકડો નથી થયો મને ખબર નથી, પણ હું ધારું છું કે લગભગ 50,000 થી વધારે આ રેકોર્ડનો આંકડો છે મિત્રો. ત્યારે આપણે સંગઠનમાં માનવા માંડ્યા છે, ભેગા થવામાં માનવા માંડ્યા છે, તો થોડીક આપણે દિશા પણ નક્કી કરવી પડશે. અને આ દિશા કેવી હોવી જોઈએ? પ્રથમ તબક્કે મને એવું લાગે છે કે આ સમાજની અંદર કુરીતિઓ અને અંધશ્રદ્ધાઓ જેટલી પડી છે એમાં પરિવર્તન 100% આવે છે. પણ હજી આપણે એમાં એનો ફેરબદલ નથી કરી શક્યા. એક કુરિવાજો અને આ અંધશ્રદ્ધાને નિકાલવા માટેનું ખોડલધામ પહેલું પગલું ભરવાનું છે મિત્રો. મંદિરનું નિર્માણ ને સાથે સાથે એક સંકુલ. એ સંકુલ એવું હશે કે જરૂરિયાતમંદ બાળકો અને અનાથ બાળકો આ સમાજના ને ખોડલધામ સાચવશે, ભણાવશે અને એને પગભર કરશે મિત્રો. આ પહેલો તબક્કો છે.
બીજા તબક્કાની અંદર કર્મચારીની એન્ટ્રી માટેની ટ્રેનિંગ સેન્ટર્સ, હાયર એજ્યુકેશન એન્ટ્રી માટેની ટ્રેનિંગ સેન્ટર્સ અને રમતગમતના સંકુલો. અને ત્રીજી અને બહુ મહત્વની વાત હું આપને કરવા માંગુ છું. આ આપણો સમાજ હજી 70% પણ વધારે કૃષિ સાથે જોડાયેલો છે. ત્યારે આપણે અહીંયા કૃષિના સંશોધન કેન્દ્રો અને કૃષિ યુનિવર્સિટી, માં ખોડલ કૃષિ યુનિવર્સિટી બનાવવાની ધારણા અત્યારે આપણે કરી છે. એટલું જ નહીં, એક કૃષિની અંદર કામ કરનાર એક બહુ મોટા આપણા સમાજના ભાઈએ મને એવું સૂચન કર્યું છે કે આજે આ નાની ખેતી જેટલી છે, 5 વીઘા, 50 વીઘા, 100 વીઘામાં એમાં કઈ વળતું નથી. એમાં તમે વિચારો તો આપણે કપાસ વાવીશું તો કપાસ જ વાવતા જાય છે, ડુંગળી વાવીશું તો ડુંગળી જ વાવતા જાય છે. એટલે આ નાની ખેતીને થોડુંક અલગ રૂપ આપી અને સમ ખેતીનો વિચાર કરવો. સમ ખેતીનો જો આપણે વિચાર કરી તો કોર્પોરેટ ક્ષેત્રે ખોડલધામ આ કૃષિ કેન્દ્રો દ્વારા ગામે ગામ એના સંગઠનો બનાવશે અને સમ ખેતીથી સૌને આની અંદર સાંકળી લેશે, એવો પ્રથમ વિચાર છે. મિત્રો, આજે મહાન સંતો મહંતો આપણી વચ્ચે છે. તમામ રાજકીય પક્ષના નેતાઓ, આપણા માનનીય મંત્રીશ્રીઓ, બેન શ્રી આનંદીબેન આવ્યા છે, આરસી સાહેબ આવ્યા છે, સિદ્ધાર્થભાઈ પધાર્યા છે, ગોરધનભાઈ ઝડફિયા પધાર્યા છે. ત્યારે મારે ફરીથી એકવાર કહેવું છે, દર વખતે મને મીડિયાના મિત્રો એક સવાલ હંમેશા કરે છે કે આ ખોડલધામ છે એ શું પોલિટિકલ એજન્ડા લઈને આવ્યું છે? હું ફરીથી અહીંયા જાહેર કરવા માંગુ છું મિત્રો, ખોડલધામ મંદિરનું નિર્માણ, ખોડલધામ ટ્રસ્ટ એ ફક્ત ને ફક્ત લેવા પટેલ સમાજના સંગઠન માટે બન્યું છે ને કદી પોલિટિકલ એજન્ડા નહીં બહાર પાડે. આજે આપ સૌ આટલી મોટી સંખ્યામાં જ્યારે અહીં હાજર છો ત્યારે મારે એક બે સૂચન જરૂરથી કરવા આવ્યું. જ્યારે યુવાન મિત્રો આટલી સંખ્યામાં છે, આપણે ઘણી બધી વ્યસનની અંદર આપણો સમાજ વળી ગયો છે મિત્રો. ત્યારે મારી વિનંતી આપ જો સાંભળો તો આનાથી આપણે થોડા દૂર રહી તો સંગઠન પણ સારું થશે અને આપણે જે વ્યવસાયમાં છે એ પણ ખૂબ સારી રીતે આપણે આગળ વધારી શકશું. પણ વધારે સૂચનો અહીંયા શૈલેષભાઈ અને ડોંગા સાહેબ આપની સમક્ષ પ્રતિજ્ઞા લેવાના છે. મારે એની ઝાઝી વાત નથી કરવી, પણ ફરીથી મારે આપ સૌને એક આહવાન કરવાનું છે કે ધન્ય છે આ લેવા પટેલની નાત કે જે એક જાહેર ખબરથી 21 લાખથી પણ વધારે મેદનીમાં ભેગી થતી હોય. મિત્રો, એક કાર્ડ નથી છપાયું, એક પર્સનલ આમંત્રણ નથી આપવામાં આવ્યું. ત્યારે ધન્ય છે લેવા પટેલની નાઈટને. આટલું જ કહીને મારી વાત પૂરી કરું છું. જય માં ખોડલ, જય સરદાર, જય ભોજલરામ. અગર તો હિન્દુસ્તાની કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હોય, લેવા પટેલ
ઇમારત કદી નકશામાં નથી હોતી, અડગ મનના મુસાફિરને કદી હિમાલય નથી નડતો. આવી પૂર્વ ભૂમિકા લઈને ભાઈ શ્રી નરેશભાઈએ આવું કાગવડનું સમાજનું કારણ ઊભું કર્યું. મેં તપાસ કરી કાગવડની સંસ્થામાં શું બને છે, પણ મેં જ્યારે સાંભળ્યું ત્યારે મને બહુ આનંદ એટલા માટે થયો, વિશ્વનો મોટામાં મોટો દાતા જો કોઈ હોય તો આ દુનિયામાં ખેડૂત દાતા છે. આ દુનિયામાં કોણ ચપટી નાખીને 500 મણ ઘઉં આપે, ચપટી નાખીને કોણ 500 મણ બાજરો આપે, અને એક દાણો કપાસ વાવીને 50 કિલો રૂ ઉત્પાદન કરવાની ક્ષમતા ભગવાને મારા ને તમારા સામર્થ્યમાં આપી છે. આવી મોટામાં મોટી ઉદારતાને જગ જાહેર કરવા માટે બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. ત્યારે સમાજને આગળ વધવા માટેનું એક સ્થાન, એક કેન્દ્ર જોઈતું હતું. એ કેન્દ્ર આજે કાગવડને થયું છે. અહીંયા આવ્યા પછી આ ભૂમિ ઉપર પગ મૂક્યા પછી એમ થયું આ ભૂમિનું પુણ્ય કેટલા વર્ષોથી તપસ્યા કરતું હશે કે આટલી બધી પબ્લિક અહીંયા આવે, આટલા બધા લોકો આવે અને એવું દિવ્ય ભવ્ય સ્થાન બને. હું અહીંયા બેઠા બેઠા માં ખોડલમાંના ચિત્રને જોતો તો એનું ભાણ છે મગર. કદાચ ઇતિહાસ તપાસતો તો ખબર હશે, કદાચ ખબર હશે કે નહીં તો કહું. મગર જ્યારે પોતાના બચ્ચાનું ઈંડું મૂકે ત્યારે એને સ્પર્શ નથી કરતી, પણ એ ઈંડુને મૂકી અને પાછી પોતે દરિયામાં જાય અને એનું ચિંતન કરે, મનન કરે, ત્યારે એનું ઈંડું પકવે. મને એમ લાગે છે આપણે પણ જે માના સ્થળામાં હું તમે બેઠા છે, આપણે અંતરના ઈંડાનું ચિંતન કરી અને આ નિર્માણ કરવાનું છે ને એવું નિર્માણ થાય આપણો આ દેશનો રાષ્ટ્રીય સંપત્તિનો ખેડૂત હાથ લાગો ન કરતો થાય. મને હમણાં જ એક પટેલ સમાજના પ્રસંગમાં જવાનું થયું ત્યારે મેં આશ્ચર્ય સાથે કહ્યું, દીકરીઓ ભણીને બીએસસી થઈને એમએસસી થઈને થાય એવી 700 છોકરીઓ હતી. અને કદાચ કેવું પડે કે મેટ્રિક પૂરા પાસ નતા થયેલા 1100 છોકરા ભેગા થયા હતા. કન્યાઓની સાથે, દીકરીઓના પ્રશ્નોની સાથે બાળકોનો પણ પ્રશ્ન છે ને એવો પ્રશ્નનો ઉકેલવાનું કામ અને આ ખોડલધામ કરીએ છીએ. ત્યારે ભગવાનને પ્રાર્થના, સજ્જન હોય પણ સક્રિય ના હોય, સક્રિય હોય પણ સંગઠિત ના હોય તો એ સજ્જનતા નકામી, એ સક્રિયતા નકામી. આપણે સજ્જનતા છે, સંપત્તિ છે, સક્રિય છે. હવે સંગઠિત થવા માટેનો એક અવસર જોઈતો હતો ને ભગવાને આપણને આ અવસર ભેગો કર્યો છે. ભગવાનને પ્રાર્થના, માં ખોડલના ચરણોમાં પ્રાર્થના, ખોડલધામ દ્વારા સમાજના નાનામાં નાનાનો પ્રશ્નથી લઈને મોટામાં મોટો પ્રશ્ન ઉકેલાય એવી પ્રાર્થના સાથે આજના મંગલમય પ્રસંગે નાત જાતના ભેદભાવ વગરનું સ્થાન શ્રી આનંદાબાવા સેવા સંસ્થા પ્રત્યે સદભાવ રાખીને શ્રી નરેશભાઈ આમંત્રણ આપ્યું. આજે દુનિયામાં મોટા મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો ત્યારે સૌરાષ્ટ્રના લોકોને મોટા મોટી પીડા છે. દર વર્ષે સૌરાષ્ટ્રમાંથી 42 થી 45% લોકો કિડનીની ડાયાલિસિસ માટે થઈને અમદાવાદ અને નડિયાદ જાય. ફક્ત 7% જ લોકો એવા છે જે એની દવા કરી શકે, બાકીના લોકોને અત્યારે કોઈ આયોજન નથી થતું. આવા સમાજને માટે પણ કંઈક એવું ઊભું થાય કે આવો માણસ મદદરૂપ થાય. ફરી ભગવાનને પ્રાર્થના, ખોડલધામના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને ખૂબ મોટું ચિંતન કરીને નરેશભાઈ આવું સંકુલ કર્યું. સૌથી મોટી વાત, જે દાતાઓએ જે દાન આપ્યું છે, અમારા શાસ્ત્રમાં લખ્યું છે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પરિયાત શુભત્ત મૂલાની પતંતિ પાદપાહ જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ ભૂતમ ચ દત્તૈવ તતૈવ તિષ્ઠતિ. હોમેલું અને દીધેલું એ ગિનિસ બુકમાં નોંધાતું નથી, એ તો મોટા ચોપડે નોંધાય, જેનું વળતર ઈશ્વર મને તમને આપતો હોય. ફરી દાતાઓને ધન્યવાદ, આયોજકોને ધન્યવાદ. આપ સૌના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદન કરી મારા શબ્દોને મેળવું છું. જય શ્રી. આભાર પરમ પૂજ્ય દેવી પ્રસાદજી મહારાજ.
જ્ઞાતિ રત્નો આટલી મોટી સંખ્યામાં જ્યારે સમાજની એક શક્તિ, સમાજના એક વિચારો, સમાજની એક માતા ને અભિનંદન આપવા માટે ઉપસ્થિત મહાનુભાવો, ઉપસ્થિત આપણા સમાજના કેશુભાઈ હોય, અગર તો કોઈ પણ રાજકીય નેતાશ્રીઓ આપણા સમાજનું એટલું ભવ્ય મોટું મંદિર બનતું હોય, પ્રમુખ સ્વામી એના શિલાપૂજન કરતા હોય અને ડોક્ટર સાહેબ અહીંયા એવા ઉપસ્થિત હોય, એના જે શુભ વિચારો અને આશીષ આપણને આ સમાજને મળ્યો હોય, અને આ સમાજ ગુજરાતમાં 1.25 કરોડ કરતા પણ વધારે હોય અને 20 થી 25 લાખ લોકો અહીંયા ઉપસ્થિત હોય, આટલી ઠંડી આટલી શોર્ટ નોટિસમાં, અને એ બતાવે છે જ્ઞાતિ પ્રત્યે, સમાજ પ્રત્યે એકતા થાય, એક શક્તિ બને, એક વિચાર બને, એક સારું કાર્ય કરી શકીએ. આ વિઝનથી, આ વિચારોથી ઉપસ્થિત મહાનુભાવો, હું તમને કોટી કોટી વંદન કરું છું.